એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટના ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિને લઈને તંત્ર સજ્જ બની ગયું છે। તો રાજકોટના ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિ હાલ સર્જાય છે। સર્વત્ર પાણીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાતા 5 થી 6 લોકો ફસાયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો એસડીઆરએફની ટીમ દ્વારા ઉપલેટા પંથકમાં ચેકિંગ અને સર્વે પણ કરવામાં આવી રહ્યો છે। મામલતદાર પોલીસ સ્ટાફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને ખેતરોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં જે 5 થી 6 લોકો ફસાયા છે તેમને બહાર નીકાળવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। તો રાજકોટથી સંવાદદાતા આશીષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશીષ, અત્યારે શું પરિસ્થિતિ છે ભારે વરસાદને લઈને? ચોક્કસથી જણાવી દઉં કે રાજ્યમાં જે હવામાન વિભાગે આગાહી આપી છે, આગાહીના પગલે અત્યારે હાલ ઉપલેટા, ધોરાજી સહિતના જે ગ્રામ્ય પંથક છે રાજકોટ જિલ્લામાં, તેમાં વરસાદ છે તે ભારે ખાડા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ઉપલેટા તાલુકાનું હાડફોડી ચીખલિયા ગામ છે, જે રવાના રસ્તે છે તે પાણી ફરી વળતા ખેતરો જે ઉપરવાસમાં પાણી આવતા બાજુમાંથી આવેલા ખેતરો છે, ખેતરોમાં છે તે જે ખેડૂતો હતા, જે કામ કરતા હતા અથવા તે રહેતા હતા, ખેડૂતો છે તે 5 થી 7 લોકો ફસાયેલા છે અને આ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે। આ જે છે તે ભારે મેઘ ખાતે પાણી ફરી વળ્યું હતું અને અત્યારે હાલ મામલતદાર એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને સમગ્ર મામલે અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને રેસ્ક્યુ કરવાનું કામ હાથ ધરી છે। જી આભાર। તો ચોમાસાની ઋતુમાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગના પ્રાકૃતિક સ્થળો લીલીછમ વરરાજીથી ખીલી ઉઠ્યા। પ્રવાસીઓનું માનીતું સ્થળ બની રહે છે। હાલ ડાંગ જિલ્લામાં લીલુંછમ ધરતી સાથે અનેક ઝરણાઓ તેમજ જળધોધ સક્રિય થતા પ્રવાસીઓ તેનો લહાવો લેવાનું ચૂકતા નથી। અહીંયા અમે સાપુતારા અને એની આજુબાજુના જંગલો અને આજુબાજુની કુદરતી સૌંદર્યને નિખારવા માટે અને નિહારવા માટે આવ્યા હતા। અહીંયા અમે આવ્યા તો અમને એટલો બધો સરસ અનુભવ થયો છે। અહીંયા ઓક્સિજન પૂરેપૂરું, આપણે જે બાટલા ખરીદવા પડતા હતા એવું ખરીદવા નહીં પડે એટલું સરસ ઓક્સિજન મળે છે। બધી બાજુ લીલોતરી જ લીલોતરી છે। આ ગીર જંગલ અને આ જે કુદરતી સૌંદર્ય છે એ જોઈને અમે મનમોહિત થઈ ગયા છે। અમે જે ટ્રાવેલિંગ કરીને આવ્યા, અહીંયા ખાલી અમે જોતાની સાથમાં જ અમારો થાક ઉતરી ગયો। આ ગીર જંગલ, એકદમ શુદ્ધ હવા અને શું કહું, આ નેચરલ બ્યુટીનું બહુ જ ફાઇન છે। અમને બહુ જ મજા આવી। 2 દિવસ અમે અહીંયા આવ્યા છીએ, ખરેખર અમને બહુ મજા આવી છે। સાપુતારા અહીં આવ્યા છે, વાદળો અને એના પ્રાકૃતિક સૌંદર્ય જોઈને અમને જે મજા આવી છે, સવારમાં મોર્નિંગ વોક માટે પણ નીકળવા હોઈએ તો એટલું સરસ લાગે છે કે જેના વાદળો આપણે અથડાય ને એમાં વાદળમાં આપણે ચાલી રહ્યા છે, એટલું સરસ